સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત બેંક ઓફ બરોડા દ્વારા ડેડિયાપાડાના ઘાંટોલી ગામે નાણાકીય સાક્ષરતા અભિયાન હેઠળ મેગા કેમ્પ યોજાયો। સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત બેંક ઓફ બરોડા દ્વારા ડેડિયાપાડાના ઘાંટોલી ગામે નાણાકીય સાક્ષરતા અભિયાન હેઠળ મેગા કેમ્પ યોજાયો। નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકાના ઘાંટોલી ગામે નાગરિકોમાં નાણાકીય જાગૃતિ કેળવાય તેમજ નાણાકીય વ્યવહારો અંગે તાલીમ મળી રહે તેવા હેતુ સાથે ભારત સરકારના વિત્ત મંત્રાલય અંતર્ગત નર્મદા જિલ્લાની લીડ બેંક ઓફ બરોડા દ્વારા નાણાકીય સાક્ષરતા સામુદાયિક પ્રશિક્ષણ અને નાણાકીય સાક્ષરતા જનજાગૃતિનો મેગા કેમ્પ યોજાયો, જેમાં મુખ્ય અતિથિ તરીકે ચીફ મેનેજર શ્રી મનોજ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા। સેન્ટર ફોર ફાઇનાન્શિયલ લિટરેસી દ્વારા આયોજિત બેંક ઓફ બરોડાના સહયોગથી ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના નાગરિકોને નાણાકીય સેવાઓ જેવી કે નવું ખાતું ખોલાવવું, ડિજિટલ લેવડ-દેવડ, જીવન અકસ્માત વીમા યોજનાઓ, પેન્શન યોજનાઓ અને ફ્રોડથી બચવા જેવી બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી। સમગ્ર દેશમાં મહિલા નાણાકીય સમાવેશક અભિયાન અંતર્ગત વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે સ્થાનિક સ્તરે વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, તેની પણ જાણકારી આપવામાં આવી હતી। લીડ બેંક મેનેજર શ્રી સંજય સિન્હાએ જણાવ્યું કે દરેક રાષ્ટ્રીયકૃત બેંકો લોકોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સ્વ-સહાય જૂથોને વ્યાજ અનુદાનવાળી સબસિડી લોન આપે છે। ગ્રામ પંચાયત સ્તરે અને શહેરી વિસ્તારોની સંસ્થાઓમાં નાગરિકોને નાણાકીય વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે। આજે જ ખાતું ખોલાવો, સુરક્ષા સેવાઓ લેવાનું નક્કી કરો, નાગરિકોને નાણાકીય રીતે સજાગ અને સશક્ત બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા।